નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, જે હોસ્પિટલમાં પતિ ડોક્ટર હતો તે જ હોસ્પિટલમાં તેની છૂટાછેડા લીધેલી પત્ની પોતાની ડિલિવરી કરાવવા માટે જાય છે અને તે જ્યારે હોસ્પિટલમાં પહોંચે છે તો રાડો પાડતી હોય છે. ત્યારે ડોક્ટર દોડીને આવે છે અને બધો જ સ્ટાફ ત્યાં જમા થઈ જાય છે અને જ્યારે તેની હાલતને એમાંથી જ એક ડોક્ટર જોવે છે તો એકદમ ચોંકી જાય છે, કેમ કે આ તો તેની છૂટાછેડા લીધેલી પત્ની હતી. આખરે તે બંનેમાં એવું શું થયું હતું જેના કારણે બંને અલગ થઈ ગયા? મિત્રો, આ બંને પતિ પત્ની વચ્ચેની કહાની સાંભળવા માટે વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, આજની આ સત્ય ઘટના બિહારની છે. બિહારમાં એક રામલાલ નામનો વ્યક્તિ જે સરકારી વિભાગમાં કર્મચારી છે, તેમને એક દીકરી હોય છે જેનું નામ પાયલ છે. તેને ભણવા માટે એક કોલેજમાં એડમિશન અપાવડાવી દીધું, કેમ કે રામલાલની એકની એક દીકરી હતી. મિત્રો, જેમને એકનું એક સંતાન હોય છે તો તેઓ તેના ઉપર ખૂબ જ વધારે લાડ અને પ્રેમ દર્શાવતા હોય છે. જો તે બાળક ભૂલ પણ કરે તો મા બાપ તેના પ્રેમને વશ થઈને તે બાળકને વધારે કંઈ કહેતા પણ નથી. અહીં જ્યારે પાયલ ગ્રેજ્યુએશન કરવા લાગે છે ત્યારે તેના શોખ વધી જાય છે, કેમ કે તેના પિતાની પાસે ઘણી બધી સંપત્તિ હતી અને આ બધી જ સંપત્તિ પાયલને જ મળવાની હતી. અને આ બધું જાણીને તે ખૂબ જ ખર્ચા કરતી રહેતી. મોટી ગાડીઓમાં ફરવું, મિત્રો સાથે હરવા ફરવા જવું, મોંઘા મોંઘા રેસ્ટોરન્ટમાં, હોટલમાં ખાવા જવું, મોંઘા મોંઘા મોબાઈલ વાપરવા, આવા બધા તેના શોખ હતા. અહીં સુધી કે એનું જે જીવન હતું તે પોતાને એક ટોપ મોડેલ તરીકે જીવવું પસંદ કરતી હતી. તેના પિતા રામલાલ પણ પોતાની દીકરીને કંઈ પણ કહેતા નહીં. જ્યારે તે ગ્રેજ્યુએશન કરતી હતી ત્યારે પિતાના દિમાગમાં એક વાત આવે છે કે આપણી દીકરી હવે જુવાન થઈ ગઈ છે તો આપણે તેના લગ્ન કરાવી દેવા જોઈએ. આ વિચાર કરીને તે પોતાની દીકરી પાયલને કહે છે કે બેટા, હવે તું મોટી થઈ ગઈ છે, લગ્નને લાયક થઈ છે. એટલે પાયલ કહે છે કે ના પપ્પા, હમણાં હું લગ્ન કરવા નથી માંગતી, કેમ કે મારે હજી આગળ ભણવું છે, હું કંઈ બનવા માંગુ છું. એટલે રામલાલ કહે છે કે દીકરી, ભણવાની હું ના નથી પાડતો, તું આગળ ભણતી રહેજે. જે છોકરા સાથે તારા લગ્ન થશે તેને આ વાત પહેલેથી જ કહી દઈશું કે અમારી દીકરીને ઘરે ન રાખજો, તેનું ભણવાનું આગળ ચાલુ રખાવજો, જેથી સારી રીતે તારું ભણવાનું પૂરું થઈ જશે. પાયલ માતા પિતાની વાત સાંભળીને લગ્ન માટે હા પાડે છે. રામલાલ તેમની પાડોશમાં એક વિપુલ રહેતો હોય છે તેની પાસે જાય છે અને એક સુધીર નામના છોકરા સાથે પાયલનો સંબંધ નક્કી કરી નાખે છે. સુધીરના જે પિતા હોય છે તેમનું નામ કેશવલાલ છે. તે એક ખેડૂત હોય છે. તે કોઈ સરકારી કર્મચારી કે અધિકારી નહોતા. સાવ સાદાઈથી પોતાની જિંદગી જીવતા હોય છે. તેમનો જે દીકરો હતો તે ડોક્ટરનું ભણી રહ્યો હતો. હવે અહીં લગ્નનો દિવસ નક્કી થઈ જાય છે અને લગ્ન પછી જ્યારે પાયલ સુધીરના ઘરે પહોંચે છે ત્યારે તેના એ જ જૂના શોખ, સારી હોટલમાં જવું, ગાડીઓમાં ફરવું, સારા ફોન વાપરવા, ટૂંકા કપડાં પહેરવા, એક ટોપ મોડેલની જેમ રહેવું, આ વાત સુધીરને અને સુધીરના માતા પિતાને ખૂબ જ ખરાબ લાગે છે. એટલે તેઓ કહે છે કે પાયલ, તું આ ઘરમાં વહુ છે, દીકરી નથી. દીકરી હોય તો એ પણ માતા પિતાની આબરૂનું ધ્યાન રાખે છે, સંયમમાં રહે છે, પરંતુ તું વહુ થઈને આટલા ટૂંકા કપડાં પહેરે છે. અમે ખેતી મજૂરી કામ કરવાવાળા છીએ અને બીજી વાત, અમારો દીકરો હજુ ભણે છે, અમારે ત્યાં પણ રૂપિયા મોકલવાના હોય છે, એટલે તું પણ મિડલ ક્લાસ માણસની જેમ રહેવાનું શીખી જા, વધારે ઊંચા શોખ ન રાખ. આ વાત પાયલને ખૂબ જ ખરાબ લાગે છે અને તે કહે છે કે હું આ રીતે તમારા ઘરમાં નહીં રહી શકું. જો તમારા ઘરમાં મને રાખવા માંગતા હોય તો મારી દરેક ઈચ્છા પૂરી કરવી પડશે. આ વિષયમાં સુધીરના પિતા પોતાના વેવાઈ એટલે કે રામલાલને વાત કરે છે અને કહે છે કે તમારી દીકરી તો અહીં કોઈની વાત માનતી નથી. તે પોતાની મરજી ચલાવે છે, ટૂંકા કપડાં પહેરે છે, ઊંચા અને મોંઘા શોખ રાખે છે અને ખર્ચા કરે છે. ત્યારે રામલાલ કહે છે કે અમારી દીકરી અહીં એકની એક હતી. અમે એને ખૂબ લાડ પ્રેમથી મોટી કરી છે. એને કોઈ વાતે ઓછું આવવા દીધું નથી. એની તમામ માંગણીઓ અમે પૂરી કરી છે.
આ વાત જ્યારે કેશવલાલ સાંભળે છે ત્યારે તેઓ પરેશાન થઈ જાય છે. વિચારે છે, એનો મતલબ એ છે કે આના મા બાપ એ જ આને માથે ચડાવીને રાખી છે. એના કારણે તે કોઈની પણ કંઈ વાત સાંભળતી નથી. ધીરે ધીરે આ પ્રકારે જ કલેશ થતા લગભગ 6 મહિના વીતી જાય છે અને 6 મહિના બાદ સુધીર આગળ ભણવા માટે જતો રહે છે. તે દિવસ રાત ખૂબ મહેનત કરે છે કે હું ભણી ગણીને જલ્દીથી ડૉક્ટર બની જાઉં, કેમ કે ડૉક્ટર બનવાનું તેનું સપનું હતું. સુધીર દેખાવમાં ખૂબ સુંદર અને ભણવામાં હોશિયાર હતો. સુધીરના ઘરે પાયલને પોતાના સાસરિયામાં રહેતા 6 મહિના વીતી ગયા, પરંતુ હંમેશા તેમની વચ્ચે તૂતું મેમે ચાલતી રહેતી. પાયલ હંમેશા નાની નાની વાતોમાં પોતાના સાસુ સસરા સાથે ઝઘડા કરતી રહેતી કે સુધીર મને ક્યાંય ફરવા નથી લઈ જતો, મારા કોઈ શોખ પૂરા નથી કરતો. સુધીર પાયલને કહેતો કે જે રીતે મારા માતા પિતા તને રાખે છે એ જ રીતે અમે બધા રહીએ છીએ અને એ રીતે જ તારે પણ રહેવું પડશે. પણ પાયલ આ વાતને સ્વીકારવા માટે તૈયાર નહોતી. સમય ધીરે ધીરે પસાર થાય છે. હવે પાયલ ગર્ભવતી બને છે, પરંતુ હજી તેને ખબર નથી હોતી કે તે ગર્ભવતી છે. એટલે તે પોતાના પિતાને ઘરે જાય છે અને કહે છે કે પપ્પા, હવે હું આ ઘરમાં બિલકુલ રહી શકું તેમ નથી, કેમ કે અહીંની જે રહેન સહેન છે તે આપણા લાયક નથી. તમે મારો સંબંધ ક્યાં આવા ભિખારી જેવા લોકોના ઘરમાં કરી નાખ્યો? તો પાયલના પિતા રામલાલ સુધીરના ઘરે આવે છે અને પોતાની દીકરીને પોતાના ઘરે લઈ જાય છે અને કહે છે કે દીકરી, તું ચિંતા ન કરતી. થોડા દિવસો પછી જ્યારે તેમને આદત થઈ જશે તો એ લોકો તને સમજવા લાગશે અને ફરીવાર તારું જીવન સારી રીતે પસાર થવા લાગશે. પોતાના પિયરમાં આવીને પાયલ બધું જ ભૂલી જાય છે કે હું એક પરિણીત સ્ત્રી છું. તે પોતાના મિત્રો સાથે મોડી રાત્રે ફરવા જાય છે, મોંઘી ગાડીઓમાં ફરે છે, હોટેલમાં જમવા જાય છે. ધીરે ધીરે સમય વીતતો જાય છે અને અહીં જે સુધીર હોય છે તે પોતાનું ડૉક્ટરનું ભણવાનું પૂરું મહેનત અને લગનથી કરતો રહે છે. રાત દિવસ મહેનત કર્યા પછી તે પણ પાસ થઈ જાય છે અને આ બાજુ પાયલે છૂટાછેડા માટે અરજી કોર્ટમાં નાખી દીધી હતી અને તે બંને વચ્ચે છૂટાછેડા થઈ જાય છે. હવે સુધીર વિચારે છે કે ચલો, પાયલ મારાથી દૂર થઈ ગઈ, તેણે છૂટાછેડા લઈ લીધા, તો કેમ નહીં હવે હું હજુ આગળ વધારે ભણવામાં ધ્યાન આપું, કેમ કે હવે મારે કોઈ જવાબદારી કે ટેન્શન નથી. તે દર સમયે ઘરમાં કલેશ કરતી રહેતી, ટેન્શન આપતી રહેતી. હવે હું ધ્યાન દઈને ભણી શકીશ. સુધીર દેખાવમાં તો સરસ હતો જ. એ જ્યારે તનતોડ મહેનત કરીને રાત દિવસ ભણ્યો તો તે MDનો કોર્સ પણ પાસ કરી લે છે. પછી તે એક સરકારી ડૉક્ટર બની જાય છે, મોટો ડૉક્ટર. અને ડૉક્ટર બન્યા પછી તે એક સારી મોટી હોસ્પિટલમાં નિયુક્ત થઈ જાય છે. અહીં પાયલ પોતાના પિયરમાં રહીને અય્યાસી કરી રહી હતી. તે એ વાત પણ ભૂલી ગઈ હતી કે તે સુધીરના બાળકની મા બનવાની છે. હવે તો તે દિવસ રાત પોતાના દોસ્તો સાથે ફરતી રહેતી. જ્યારે તેનો ડિલિવરીનો સમય નજીક આવે છે ત્યારે તેના જે દોસ્તો હોય છે તે જોવે છે, અરે પાયલ, તું તો પ્રેગ્નેન્ટ છે, હવે તારી સાથે રહેવું અમને સારું નથી લાગતું. અને જેટલા પણ દોસ્ત હોય છે તે બધા ધીરે ધીરે તેનો સાથ છોડીને જતા રહે છે અને તે એકલી પડી જાય છે. પછી પોતાના પપ્પાના ઘરે રહેવા લાગે છે. જ્યારે તેને 9મો મહિનો બેસે છે ત્યારે એક દિવસ અચાનક જ તેને દુખાવો ઉપડે છે. તેના માતા પિતા તરત જ હોસ્પિટલમાં ભરતી કરાવે છે, જ્યાં સુધીર નોકરી કરતો હોય છે. અહીં પીડાના કારણે પાયલ રાડો પાડી રહી હતી, તડપી રહી હતી, વ્યાકુળ થઈ રહી હતી. ત્યારે બધો જ સ્ટાફ એકત્ર થઈ જાય છે અને મોટા ડૉક્ટરને બોલાવવામાં આવે છે, જે સુધીર હતો. જ્યારે સુધીર આવીને જુએ છે કે એક દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં આવ્યું છે અને ખરાબ રીતે રાડો પાડી રહ્યું છે, બેચેન છે, તો સુધીર દોડીને આવે છે અને જુએ છે કે આ તો તેની પત્ની પાયલ જ હતી. તેને ડિલિવરી વોર્ડમાં લઈ જવામાં આવે છે. ડિલિવરી માટે ત્યારે જે લેડીઝ ડૉક્ટર હોય છે તે કહે છે કે ડૉક્ટર સાહેબ, આ મહિલા માટે લોહીની આવશ્યકતા છે, એને બ્લડ ચડાવવામાં આવશે ત્યારે જ તેની ડિલિવરી થઈ શકશે.
આ સાંભળીને સુધીર ચોંકી જાય છે અને સુધીરના જે સસરા હોય છે, પાયલના પિતા, તે પણ ગભરાઈ જાય છે કે હવે બ્લડ ક્યાંથી મળશે. બ્લડ બેંક પર જ્યારે જાય છે તો તેના ગ્રુપનું કોઈ બ્લડ ત્યાં હાજર હોતું નથી. એટલે હવે તે વધારે ટેન્શનમાં આવી જાય છે. ડૉક્ટર કહે છે કે 1 કલાકમાં પાયલને બ્લડ ન મળ્યું તો એનો જીવ પણ જઈ શકે છે. આ સાંભળીને રામલાલ ગભરાઈ જાય છે, કેમ કે તેમને એક જ દીકરી હતી. હવે અહીં સુધીર તે ડૉક્ટરનો સંપર્ક કરે છે. કહે છે કે મેડમ, બ્લડ માટે કોઈ વ્યવસ્થા નથી થઈ રહી, એટલે તમે એવું કરો કે મારું બ્લડ કાઢીને પાયલને ચડાવી દો, કારણ કે તે બંનેનું બ્લડ ગ્રુપ સેમ જ હોય છે. તો મિત્રો, તે જ સમયે તાત્કાલિક સુધીર પોતાનું 1 બોટલ બ્લડ પાયલને આપે છે. પછી તેની સારી રીતે ટ્રીટમેન્ટ થાય છે, ડિલિવરી પણ થઈ જાય છે. પાયલે એક સુંદર દીકરાને જન્મ આપ્યો. જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યાર પછી સુધીર ત્યાંથી પોતાની કેબિનમાં જતો રહે છે અને પોતાનું કામ કરવા લાગે છે. સાંજે જ્યારે છુટ્ટી થાય છે ત્યારે તે પોતાના ઘરે જતો રહે છે. અહીં જ્યારે પાયલ ભાનમાં આવે છે તો તે જોવે છે કે તેણે એક દીકરાને જન્મ આપ્યો છે અને તે ખૂબ જ સુંદર છે, બિલકુલ સુધીર જેવો જ જોવામાં લાગી રહ્યો હોય છે. જે મહિલા ડૉક્ટર હોય છે તેમનો પાયલ આભાર માને છે. તમે મને બચાવી લીધી, તમારો ખૂબ ખૂબ આભાર, અને મારા આ દીકરાને પણ સુરક્ષિત રીતે આ દુનિયામાં લઈ આવ્યા. ત્યારે તે મહિલા ડૉક્ટર કહે છે કે ધન્યવાદ મારો ન કરો, ધન્યવાદ તો એ ડૉક્ટરને કરો જેમણે તમારા માટે પોતાનું બ્લડ આપ્યું છે. જો બ્લડ સમયસર ન મળ્યું હોત તો તમારો જીવ પણ જઈ શકતો હતો. ત્યારે પાયલ કહે છે કે તે ડૉક્ટર કોણ છે, મને તેમને મળવું છે. ડૉક્ટર સુધીરને ત્યાં બોલાવવામાં આવે છે. પાયલની નજર જ્યારે સુધીર ઉપર પડે છે કે તે આ હોસ્પિટલનો મોટો ડૉક્ટર છે, ત્યારે પાયલની આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે. તે ચોંકી જાય છે. તેના ચહેરા ઉપર પરસેવો થઈ જાય છે અને શરમથી તેની આંખો નીચે નમી જાય છે. તે કહે છે કે આ તો મારા છૂટાછેડા લીધેલા પતિ છે અને હું એમની સાથે કેવો વ્યવહાર કરતી રહી. મેં ક્યારેય તેમને મારી નજરમાં કંઈ સમજ્યા જ નહીં. હંમેશા તેમને ગરીબ કહેતી રહી અને મેં ક્યારેય પણ તેમની કદર ના કરી, અને આજે તેમણે જ મારો જીવ બચાવ્યો. આમ કહીને તે આજે ખૂબ જ શરમ અનુભવતી હતી. તે હાથ જોડવા લાગે છે અને રડવા લાગે છે. ત્યારે સુધીર કહે છે કે જો રડવાની કોઈ જરૂર નથી, તને જેવા સંસ્કાર મળ્યા હતા એવા સંસ્કારો અનુસાર તું ચાલતી હતી, તારો આમાં કંઈ વાંક નથી. સંસ્કાર બાળકમાં મા બાપના આપેલા હોય છે. જો તારા માતા પિતા તને ઉત્તમ સંસ્કાર આપતા તો તું અમારી સાથે એવો વ્યવહાર ક્યારે ના કરતી. પરંતુ હવે બાળક સુરક્ષિત રીતે પેદા થઈ ગયું છે અને તું પણ સ્વસ્થ છે, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. થોડા દિવસ તારી ટ્રીટમેન્ટ ચાલશે, પછી તું બિલકુલ સ્વસ્થ થઈ જઈશ. આ વાત સાંભળીને પાયલ ફરીવાર રડવા લાગે છે. પાયલ કહે છે કે હવે હું આ બાળકને લઈને ક્યાં જઈશ? હવે મારું કોઈ ઠેકાણું નથી, મને માફ કરી દો અને મને આપણા ઘરે લઈને ચાલો. સુધીર કહે છે કે હું તો ગરીબ ભૂખ્યો વ્યક્તિ તને પોતાના ઘરે લઈ જઈને તારા શોખ ક્યાંથી પૂરા કરીશ? ને રહી વાત તારા રહેવાની, તો હું તને આવી રીતે મોડેલની જેમ નહીં રાખી શકું, ટૂંકા કપડાં નહીં પહેરાવી શકું અને મોંઘા મોંઘા રેસ્ટોરન્ટ હોટેલમાં જમાડી પણ નહીં શકું. એટલા માટે તું મારા સાથે નહીં રહી શકે. પાયલ આ સાંભળીને વધારે શરમ અનુભવે છે. એટલી વારમાં પાયલના પિતા રામલાલ પણ આવી જાય છે. તે પણ હાથ જોડવા લાગે છે અને કહે છે કે બેટા, મારાથી પણ ભૂલ થઈ ગઈ અને મારી દીકરીથી પણ ભૂલ થઈ ગઈ. હવે આ બાળક છે, આ બાળકના ખાતર તો મારી દીકરીને ફરીવાર અપનાવી લો. આ બાળક તો તમારું જ છે. સુધીર જ્યારે આ વાત સાંભળે છે તો તે રાજી રાજી થઈ જાય છે. સુધીર તરત પોતાના માતા પિતાને ફોન કરીને બધી વાતની જાણ કરે છે. સુધીરના માતા પિતા પણ કહે છે કે બેટા, તું પાયલને માફ કરી દે. હવે તો તારો દીકરો પણ છે, તો એનો ઉછેર આપણે સારી રીતે કરવો જ પડે, એને સારા સંસ્કાર આપજે. ત્યારે સુધીર માની જાય છે અને પછી ત્યાંથી છુટ્ટી કરાવડાવીને પોતાના ઘરે લઈ જાય છે અને ફરીવાર ભગવાનને સાક્ષી માનીને
તે પોતાની જિંદગી નવેસરથી શરૂ કરી દે છે. તો મિત્રો, આ વાર્તાથી આપણને એટલું શીખવા મળે છે કે મહિલાઓ રૂપિયાના ઘમંડમાં આવીને પોતાના પતિને કંઈ પણ ખરાબ શબ્દો સંભળાવે છે, તેમને અપમાનિત કરતી રહે છે, હેરાન કરે છે. તો આ વાર્તામાંથી આપણે એ શીખ લેવી જોઈએ કે પતિની જેટલી આવક હોય તો પત્નીએ પોતાની ઈચ્છાઓ એટલી જ રાખવી જોઈએ, એ પ્રમાણે જ ડિમાન્ડ કરવી જોઈએ. સમાજમાં મોજ મસ્તી કરવાવાળા અને ટાઈમપાસ કરવાવાળા તો ઘણા મળી જાય છે, પરંતુ જિંદગીમાં ખરાબ પરિસ્થિતિમાં, ખરાબ સમયમાં સાથ દેવાવાળા ફક્ત પતિ પત્ની જ હોય છે, જે છેલ્લા શ્વાસ સુધી સાથ આપે છે. એટલા માટે પોતાના જીવનને સારી રીતે જીવવા માટે પતિ પત્નીએ સંપીને રહેવું જોઈએ અને આનંદથી પોતાનું જીવન પસાર કરવું જોઈએ. મિત્રો, આ વાર્તાનો હેતુ કોઈ પણ સ્ત્રીને નીચી દેખાડવાનો નથી, એટલું ખાસ ધ્યાનમાં રાખવું. તો હું આશા રાખું કે આજની આ વાર્તા તમને જરૂરથી પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.